તો આ તરફ પાલનપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો જ અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં કાયદાનું પાલન કરનારાનું જાહેરમાં એવોર્ડથી સન્માન કરવાનો નિર્ણય. રોડ સેફટી મંથ અંતર્ગત પોલીસ દ્વારા અનોખી કાર્યવાહી કરવામાં આવી. હેલ્મેટ છે, સીટ બેલ્ટ છે તે પહેરનાર વાહન ચાલકોને પ્રોત્સાહન આપવામાં આવશે અને ત્યાં સ્થળ પર જ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પાલનપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોય, જે ફોર વ્હીલર ચાલકોએ સીટ બેલ્ટ લગાવેલો હોય, તેમનું સન્માન કરવાનો આ નિર્ણય. સામાન્ય રીતે આપણે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તે લોકોને આપણે દંડ કરતા હોઈએ છીએ. જેમણે સીટ બેલ્ટ નથી પહેરેલો, જેમણે હેલ્મેટ નથી પહેરેલું, તે લોકોને દંડ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે તે લોકો ટ્રાફિકનું નિયમ પાલન કરે. પરંતુ આ જે રોડ સેફટી મંથ જે છે જાન્યુઆરી 2026 તે અંતર્ગત જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તે લોકોને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે. તો આ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકો પ્રોત્સાહિત થાય તે માટે જે એક આ પ્રકારનો બેજ છે, જે લોકો સીટ બેલ્ટ પહેરે છે, જે લોકો હેલ્મેટ પહેરે છે, તેમને આ પ્રકારનું જે આ બેજ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે, સન્માન આપવામાં આવે છે. અને હાલ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક તેમજ સિટી ટ્રાફિકની ટીમની મદદથી આ એરોમા સર્કલ ખાતે આ કામગીરી ચાલુ છે અને બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન